તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। જાનથી મારી નાખવાના જે કિસ્સામાં હાઈકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે। જાનથી મારી નાખવાનો કેસ સામે આવ્યો હતો। હવે આ મામલે હાઈકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે। બિશ્નોઈ ગેંગના નામે ધમકીના કેસમાં જામીન મંજૂર કરાયા છે। હાઈકોર્ટે આ જામીનને મંજૂરી આપી છે। કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે હાઈકોર્ટનો આ ચુકાદો સામે આવ્યો, જ્યાં સૂરજ ક્રિષ્નાની ઉર્ફે બાબા સિદ્ધીના પર હત્યાનો આરોપ લાગ્યો હતો। ત્યારે જાનથી મારી નાખવાની ધમકી સહિતનો આરોપ હતો। જેમના ફરિયાદીનું એવું કહેવું છે કે જેમણે તેમને ધમકી આપી અને સાથે સાથે લોરેન્સ બિશ્નોઈ જેવા મહાગુનાહિત ઇતિહાસવાળા વ્યક્તિને બી સંડોવામાં સાથે સાથે આવે છે। તેમાં અમોએ બાબા સિદ્ધી તરફે નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મૂક્યા હતા। તો જેમાં તારણ ફક્ત ને ફક્ત ગુનાહિત ઇતિહાસ બાબા સિદ્ધીભાઈનો હોવાના કારણે તેમની જામીન અરજી નામંજૂર થઈ। ત્યારબાદ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન મૂક્યા અને કેસની સંવેદનશીલતા જોઈને તથા અમારા પુરાવા જોઈને તેનું મૂલ્યાંકન કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટે બાબા સિદ્ધીને આગોતરા જામીન પર મૂકી। કઈ કઈ શરતો હતી જે આગોતરા જામીનને લઈને કોર્ટ દ્વારા કરવામાં આવી? જી, ખાસ કરીને ગુનાહિત ઇતિહાસ હોય બાબા સિદ્ધીને 11 થી 12 ગુના હતા, તો તેના માટે અમોએ પ્રભાકર તિવારી તથા સિદ્ધરામ મહાત્રે જેવા ચુકાદા ઉપર નિર્ભર રાખી તેઓને આગોતરા જામીન મળે તેવી અમે પૂરી મહેનત કરે અને ત્યારબાદ આગોતરા જામીન મેળવે છે। ખાસ